હેલો ગાઈસ, તમને ખબર છે મારું પહેલાનું ફેસ કેવું હતું? જો નથી ખબર તો આ ફોટો જોઈ લો. તો આ ફોટો જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે. પહેલાના ફેસમાં અને અત્યારના લુકમાં કંઈક તો તમને ફરક લાગતો જ હશે. તો તે ફરકનું રીઝન છે ધીસ સોપ. તો આ બોક્સને અનબોક્સ કરીએ. તો ગાઈસ, આ બોક્સની અંદર 9 સાબુ છે અને દરેકનો યુઝિસ અલગ અલગ છે. તો આ છે કેસુડાનો સાબુ, આ છે વાઢિયાનો સાબુ, પછી આ છે ડિટેનનો સાબુ, આ છે કેસરનો સાબુ, આ છે રોઝનો સાબુ, ચારકોલનો સાબુ છે, રેડ વાઇન ગ્રેપ્સનો સાબુ, પછી આ રાઈસ પોટેટોનો સાબુ છે અને આ છે લીમડા એલોવેરાનો સાબુ. તો ગાઈઝ, હું જે અત્યાર સુધી યુઝ કરતી હતી તે હતો સાબુ કેસરનો અને એનો યુઝ અત્યારે હું તમને કરીને બતાવું. તો ગાઈઝ, આ છે દરેક સાબુના ડેમો સેમ્પલ્સ. તો ગાઈઝ, આ દરેક સાબુ એકદમ આયુર્વેદિક છે અને નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવેલા છે. આ સોપ યુઝ કરવાથી તમારી સ્કિનને કોઈ પણ સાઈડ ઇફેક્ટ કે નુકસાન થવાનું નથી. આ સોપમાં તમને બીજા સોપની જેમ ફીણ થતું પણ નહીં જોવા મળે, કારણ કે આ એકદમ કેમિકલ યુક્ત સાબુ છે. અને આ સાબુ યુઝ કરવાથી તમે મારી સ્કિન જોઈ શકો છો કે કેટલી ગ્લોસી અને ફેર દેખાઈ રહી છે. સાથે સાથે ફેસ ઉપર શાઇનિંગ પણ એટલી જ જોવા મળી રહી હશે. તો ગાઈઝ, આ વાઢિયાનો સાબુ છે અને આ સાબુનો ઉપયોગ જેની પગની પાની ફાટતી હોય તેની માટે છે. અને આનો ઉપયોગ તો હું નથી કરતી, પણ મારા હસબન્ડને ખૂબ જરૂર પડે છે, તો તે આ સાબુનો ઉપયોગ કરે છે. તો ગાઈઝ, તમને પણ આ સાબુ મંગાવવા હોય તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરો અથવા તો મને ડીએમ કરો. બાય બાય.